શ્રી રાધા કૃષ્ણ દેવ પાસે આવેલ આ સ્તંભ પ્રસાદીનો છે. મંદિરના ઉત્તર તરફના પગથિયાની પશ્ચિમ તરફની આ બેઠક ઉપર થાંભલા પાસે શ્રીહરિ ઘણી વખત બેસતા હતા. તેથી આ બેઠક પ્રસાદીની છે. હાલમાં તે બેઠક ફેરવી નાખેલ હોય ઓટલો બનાવીને ચરણારવિંદ પધરાવેલા છે. મંદિર અને અક્ષર ભુવનના દક્ષિણ દિશાના ખૂણા પાસે આ કૂવો છે તે પ્રસાદીનો છે. હાલમાં આ કૂવામાં પાણી નથી, માટે તેના ઉપર પથ્થર ઢાંકી દીધેલ છે. ચોક વચ્ચે આવેલી આ છત્રીની જગ્યાએ શ્રીજી પાટ નાખી તેના પર ઊભા રહી સંતો હરિભક્તો સાથે ઘણીવાર રંગે રમ્યા છે. તેમજ આ જગ્યાએ સભા કરી પાટ ઉપર બિરાજી દર્શન અને ઉપદેશ પણ આપતા. તેના વચનામૃતો પણ છે. તેની સ્મૃતિ રૂપે આ જગ્યાએ આરસની આ છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવેલા છે. મંદિરના દરવાજાની ઉત્તર તરફ આ છત્રી છે. ત્યાં પહેલા લીમડાનું વૃક્ષ હતું. તે વૃક્ષ નીચે બેસી શ્રીજી મહારાજ ઉપદેશ આપતા તેના વચનામૃત પણ છે. તેથી આ જગ્યાએ છત્રી બનાવીને ચરણારવિંદ પધરાવેલા છે. તે થડ બ્રહ્મચારીની જગ્યામાં જવાના બારણા પાસે દર્શન માટે રાખેલ છે. આ કલાત્મક અને આકર્ષક દરવાજાની જગ્યાએ મેડાબંધ સુંદર દરવાજો હતો. તેના ઉપર ઘણીવાર શ્રીજી મહારાજ રહેતા અને પોઢતા. એ દરવાજા ઉપર શ્રીજી મહારાજે વાસુદેવ મહાત્મ્ય વંચાવેલ છે. આ હવેલીની કોતરણી કલામય છે. બેવડો ચોક, 3 માળ તથા અંદરના ઘણા બધા ખંડોવાળી આ હવેલી અત્યંત વિશાળ છે. અમદાવાદના સ્થાપત્યના નમૂનારૂપ આ હવેલીમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવેલી છે. આ હવેલીનું નિર્માણ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ મહારાજ શ્રીએ કરાવ્યું હતું. આ ચોકવાળી જગ્યાએ શ્રીજી પાટ ઉપર બેસતા. આ જગ્યાએ નટોને રમત રમાડીને નટોની એકાગ્રતા જેમ રમતમાં છે તેવી એકાગ્રતા રાખી ભગવાનની મૂર્તિ ઘડવા શ્રીજીએ અહીં ઉપદેશ કરેલો છે. તેમજ આ જગ્યાએ સમૈયામાં શ્રી હરિએ હરિભક્તોને જમાડેલા છે. તેથી આ જગ્યા ખૂબ જ પ્રસાદીની છે. આ સભા મંડપની જગ્યાએ મંદિર કરાવ્યા પહેલા શ્રી હરિએ સંતોને ઉતરવા માટે ધર્મશાળા બંધાવી હતી. આ સભા મંડપનું નિર્માણ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રીએ કરાવ્યું હતું. સભા મંડપમાં આવેલ આ બંને છત્રીઓની જગ્યાએ જ્યારે સંતોની પંક્તિ પડતી ત્યારે શ્રીજી મહારાજ બેસતા અને સંતોને પીરસતા પણ હતા. તેથી આ જગ્યા ખૂબ પ્રસાદીની છે. સભા મંડપમાં આ જગ્યાએ જ્યારે જૂની ધર્મશાળા હતી ત્યારે શ્રીજી મહારાજ ઘણી વખત પાટ નાખીને બિરાજતા હતા. ઘણી વખત ઢોલિયો બિછાવરાવીને તેના ઉપર પોઢતા. તેથી આ સ્થળ પ્રસાદીનું છે. આ છે શ્રી નરનારાયણ દેવનો કોઠાર. આ અમદાવાદ મંદિરના મહંત સ્વામીની બેઠક છે અને અહીંથી જ અમદાવાદ દેશના બધા મંદિરોનો વહીવટ ચાલી રહ્યો છે. આ રંગમહોલ જ્યારે મંદિર બંધાવ્યું તે અરસામાં શ્રીજી મહારાજને ઉતરવા માટે ખાસ બંધાવેલો છે. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે આ રંગમહોલમાં ઉતરતા. રંગમહોલના ઉપરના તથા નીચેના ભાગે રાખવામાં આવેલી આ પાટો ઉપર શ્રીજી બિરાજતા અને જ્યારે જ્યારે અમદાવાદમાં ફૂલદોલનો ઉત્સવ કરતા ત્યારે આ પાટો ઉપર ચડીને રંગ ઉડાડતા હતા. તેથી આ પાટો પ્રસાદીની છે. આ દર્શનીય સ્થળમાં શ્રી હરિની સ્મૃતિ માટે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે. રંગમહોલની નીચે તથા મેડા ઉપર બહારની બાજુમાં શ્રીજીના લીલા ચરિત્રો દર્શાવતા ચિત્રો હતા. તે ચિત્રોની નકલ કરાવીને તે જ સ્થળે
કાચ જડાવીને મૂકવામાં આવ્યા છે. આ ચોકડીમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા તથા દાતણ કરતા. આ બારીએ શ્રીજી મહારાજ ઘણીવાર ઊભા રહેતા. હાલમાં બ્રહ્મચારીઓના રહેવાના મકાન નીચે આવેલ આ કૂવાના થાળા પર બેસીને શ્રીજી સ્નાન કરતા. આ થાળાની જગ્યાએ આરસની છત્રી કરાવી ચરણારવિંદ પધરાવેલા છે. હાલ આ કૂવામાં પાણી સુકાઈ જવાથી તેને ઉપરથી બંધ કરીને તેના ઉપર આરસનો ઓટો કરાવી ચરણારવિંદ પધરાવેલા છે. આ બંને જગ્યાએ લીલાની સ્મૃતિ માટે લેખ લખેલા છે. બહારગામથી આવેલ હરિભક્તો માટે આ ધર્મશાળા છે અને વિદેશથી આવતા હરિભક્તો માટે આ અદ્યતન સગવડવાળી રૂમોના ઉતારા છે. આ નવો વાસ છે. નવો વાસ કાળુપુરમાં આવેલા મોટા શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય દરવાજા પાસે આવેલો છે. આ નવા વાસમાં મંદિર થયા પહેલા પુરુષોત્તમ દાસ પટેલના ઘરે શ્રીજી મહારાજ સંતો હરિભક્તો સહિત ઉતરતા હતા. આ જગ્યાએ સ્મૃતિ માટે છત્રી કરાવી ચરણારવિંદ પધરાવેલા છે. આ નવા વાસમાં તમામ ભક્તોના ઘેર શ્રીજી ઘણીવાર પધારેલા છે તથા થાળ જમેલા છે. તે બધા ઘરો પણ પ્રસાદીના છે. આ નવા વાસમાં શ્રીજીએ બીજી પણ અપાર લીલાઓ કરેલી છે. હાજા પટેલની પોળમાં રામજી મંદિર આવેલું છે. આ રામજી મંદિર છે. આ મંદિર ઘણું પ્રાચીન હોવાથી મંદિરના નામ પરથી જ આ પોળનું નામ રામજી મંદિરની પોળ પડેલું છે. આ મંદિરમાં શ્રીજી મહારાજ ઘણીએ વાર પધારી રામચંદ્રજીની મૂર્તિઓને સ્પર્શ કરી દર્શન કરતા. તેથી મૂર્તિઓ સહિત આખું એ મંદિર પ્રસાદીનું છે. હાજા પટેલની પોળમાં રામજી મંદિર પાસે આવેલું આ નથુ ભટ્ટનું ઘર છે. નથુ ભટ્ટ શ્રીજી મહારાજના વખતમાં આગેવાન સત્સંગી હતા. આ ઘરમાં શ્રીજી મહારાજ ઘણી જ વખત પધારીને થાળ જમેલા છે. નંદ સંતો પણ આ ઘરમાં જમવા પધારેલા છે. તેથી આ ઘર મહાન પ્રસાદીનું ઘર છે. નથુ ભટ્ટના ઘરની બાજુમાં જ આવેલ આ હીરાચંદ્ર ચોકસીના ઘરમાં સંતો સહિત ઘણીએ વાર